કઠિન, સખત અને નરમ પાણી, હાર્ડ એન્ડ સોફ્ટ વોટર. વરસાદી પાણી મોટે ભાગે શુદ્ધ હોય છે, પરંતુ તેમાં કેટલાક વાતાવરણીય વાયુઓ ભળે છે તે પૃથ્વીની સપાટી પર ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે મળે છે. આમ દરેક પાણીમાં તેના સ્ત્રોત પ્રમાણે કોઈક પ્રકારની અશુદ્ધિ હોય છે. તે ઉત્તમ દ્રાવક છે અને સરળતાથી વહનીય હોવાથી પૃથ્વીની સપાટી ઉપર વહે છે. ત્યારે ચૂનાનો પથ્થર, આરસ પહાણ, કેલ્સાઇટ, ડોલોમાઇટ વગેરે જે ખનિજોમાંથી તે પસાર થાય છે ત્યારે વરસાદના પાણીમાં કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, કેલ્શિયમ બાયકાર્બોનેટ અશુદ્ધિ રૂપે દાખલ થાય છે. તે જ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત પાણી, મેગ્નેસાઇટ, ડોલોમાઇટ વગેરે ખનિજોમાંથી પસાર થતા મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, મેગ્નેશિયમ બાયકાર્બોનેટ અશુદ્ધિ રૂપે દાખલ થાય છે. આ ઉપરાંત પાણીમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને જમીનમાંથી જુદા જુદા ખનિજો રાસાયણિક પ્રક્રિયા અને દ્રાવ્યતાને કારણે અશુદ્ધિ રૂપે ઉમેરાય છે. આ રીતે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો પાણીમાં દ્રાવ્ય થયા હોવાથી પાણીમાં કઠિનતા દાખલ થાય છે. આવા કઠિન પાણીની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. જે પાણી સાબુ સાથે સહેલાઈથી ફીણ થવા દેતું નથી અને સાબુનો વ્યય કરે છે તેને કઠિન, સખત પાણી કહે છે. કઠિન પાણી સાબુના સંસર્ગમાં આવે ત્યારે સાબુમાંના ચરબીજ એસિડમાંથી બનેલા સોડિયમ ક્ષારમાંના ધનાયનો પાણીમાંના કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથેની પ્રક્રિયાથી અદ્રાવ્ય કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારોનું અક્ષેપન કરે છે. 2C17H35COONA ચરબીજ એસિડનો સોડિયમ ક્ષાર પ્લસ M+2 aqueous gives C17H35COO2 M+2Na plus M = Ca Mg. આથી સાબુની મેલને દૂર કરવાની સ્વચ્છીકરણ પ્રક્રિયાને બદલે મોટાભાગનું પ્રમાણ પાણીમાંના કેલ્શિયમના અને મેગ્નેશિયમના ક્ષાર તરીકે ફેરવાય છે. બોઇલરમાં જો કઠિન પાણીનો ઉપયોગ કરવામાં આવે તો બોઇલર ફાટવા જેવા ઘણા પ્રશ્નો ઊભા કરે છે. આથી બોઇલરમાં વપરાતું પાણી નરમ એટલે કે Ca અને Mgના ક્ષાર દૂર અથવા ઓછા કરેલું પાણી હોવું જોઈએ. કઠિનતા બે પ્રકારની હોય છે. એક અસ્થાયી કઠિનતા અને બે સ્થાયી કઠિનતા. અસ્થાયી કઠિનતામાં દ્રાવ્ય થયેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટ હોય છે. આ પ્રકારની કઠિનતા પાણીને ઉકાળવાથી દૂર કરી શકાય છે. પાણીને ઉકાળવાથી તેમાં દ્રાવ્ય થયેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ અને અદ્રાવ્ય કાર્બોનેટ મળે છે. MgHCO3 aqueous gives ગરમ કરતા MgCO3 solid plus 2CO3 gas plus H3O gas. CaHCO3 aqueous gives ગરમ કરતા CaCO3 solid plus H2O gas plus CO2 gas. અદ્રાવ્ય કાર્બોનેટને ગાળણ પ્રક્રિયાથી દૂર કરી શકાય. ચૂનાનું પાણી CaOH2 પણ કઠિન પાણીમાં ઉમેરતા અસ્થાયી કઠિનતા દૂર કરે છે. આ પ્રક્રિયામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના અદ્રાવ્ય કાર્બોનેટ ક્ષારોનું અવક્ષેપન થાય છે, જેને ગાળણ ક્રિયાથી દૂર કરવામાં આવે છે. આ પદ્ધતિને ક્લર્કની પદ્ધતિ, ક્લર્ક્સ મેથડ કહે છે. CaHCO3 aqueous plus CaOH2 aqueous gives 2CaCO3 solid plus 2H2O liquid. MgHCO3 aqueous plus 2CaOH2 aqueous gives 2CaCO3 solid plus MgOH2 solid plus 2H2O liquid. સ્થાયી કઠિનતા. પાણીમાંની સ્થાયી કઠિનતા દ્રાવ્ય થયેલા બાયકાર્બોનેટ સિવાયના કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ અને સલ્ફેટ ક્ષારોને લીધે આવે છે. સ્થાયી કઠિનતા પાણી ઉકાળવાથી દૂર કરી શકાતી નથી. સ્થાયી કઠિનતા દૂર કરવા માટેની પદ્ધતિઓ આ પ્રમાણે છે. 1. રાસાયણિક પદ્ધતિઓ. આ પદ્ધતિમાં ગણતરીથી નક્કી કરેલ ધોવાના સોડાનો જથ્થો વાપરવામાં આવે છે, જેનાથી કઠિનતા Ca+2 અને Mg+2 SO4-2 Cl- દૂર કરી શકાય છે. કારણ કે ધોવાના સોડા સાથે કેલ્શિયમ અને મેગ્નેશિયમના અદ્રાવ્ય કાર્બોનેટ બને છે,
જે દૂર કરી શકાય છે. MCl2 aqueous plus Na2CO3 solid gives MCO3 solid plus 2NaCl aqueous. MsO4 plus Na2CO3 solid gives McO3 solid plus Na2SO4. M is equal to MgCa. સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ Na6P6O18 ના ઉપયોગથી પણ Ca+2 અને Mg+2 આયનો બિનઅસરકારક બનાવી શકાય છે. સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટને વ્યાપારી ધોરણે કાલ્ગોન કહે છે. Na6P6O18 gives 2Na++ Na4P6O18-2 M+2 plus Na4P6O18-2 gives 2Na++ Na2MP6O18-2 M is equal to MgCa. સંકીર્ણ ઋણ આયન દ્રાવણમાં રહે છે. 2. આયન વિનિમય પદ્ધતિ. સ્થાયી કઠિન પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે રહેલા Ca+2 અને Mg+2 આયનોને Na+ આયનો વડે વિસ્થાપિત કરવાની વિનિમય કરવાની પદ્ધતિને આયન વિનિમય પદ્ધતિ કહે છે. સૌપ્રથમ ધન આયન વિનિમયક તરીકે ઝિયોલાઇટ ખનિજનો ઉપયોગ થતો હતો. ઝિયોલાઇટ Na2AlSi4O12 સૂત્ર ધરાવતું એલ્યુમિનો સિલિકેટ છે. તેમાં એલ્યુમિનિયમ Al, સિલિકોન Si તથા ઓક્સિજન પરમાણુનું બનેલું સંકીર્ણ માળખું હોય છે. આ માળખામાં મધપૂડાની માફક પોલાણ હોય છે, જેમાં સોડિયમ Na+ આયન રહેલા હોય છે. જ્યારે કઠિન પાણી જીઓલાઇટના કણો ઉપર થઈને પસાર થાય છે, ત્યારે સોડિયમના કેટલાક આયન પોલાણમાંથી બહાર નીકળી દ્રાવણમાં જાય છે અને તેના સ્થાને Ca+2 અને Mg+2 ના આયનો દાખલ થાય છે. તેથી ત્યાં વિનિમય પામે છે અને Na+2 મુક્ત કરે છે. આ પ્રમાણે પાણીની કઠિનતા દૂર કરી શકાય છે. કેટલાક સમય પછી વપરાયેલ જીઓલાઇટને ફરીથી કાર્યક્ષમ બનાવી શકાય છે, કારણ કે તેમાંના Ca+2 અને Mg+2 આયનોનો પણ વિનિમય કરી શકાય. જો એક ઋણ વીજભાર ધરાવતા જીઓલાઇટના માળખાના નાના ભાગને દર્શાવવા Z ગણવામાં આવે તો પાણીમાં Ca+2 આયનનું Na+1 આયન વડે થતું વિસ્થાપન વિનિમય આ પ્રક્રિયાથી દર્શાવી શકાય છે. 2Na plus Z minus plus Ca+2 gives Ca+2Z2 plus 2Na plus. 3. સંશ્લેષિત રેઝિન પદ્ધતિ, સિન્થેટિક રિઝાઇન મેથડ. પ્રવર્તમાન સમયમાં કઠિન પાણીને નરમ બનાવવા માટે સંશ્લેષિત ધન આયન વિનિમયકર્તાનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ ઝિયોલાઇટ પદ્ધતિ કરતાં વધુ અસરકારક છે. ધન આયન વિનિમય રેઝિન SO3H સમૂહ ધરાવતો મોટો ઘન કાર્બનિક અણુ છે. ઘન આયન વિનિમય રેઝિનને RSO3H સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી RNAમાં ફેરવવામાં આવે છે. કઠિન પાણીને આ રેઝિન RNAમાંથી પસાર કરતા કઠિન પાણીમાં રહેલા Ca+2, Mg+2, Na+ આયનો દ્વારા વિનિમય પામે છે. એટલે કે Ca+2 અને Mg+2 રેઝિન સાથે સંયોજાયેલા રહે છે. આમ કઠિન પાણીમાંથી Mg+2 અને Ca+2 આયનો દૂર થવાથી પાણી નરમ બને છે. 2R Na solid plus M+2 aqueous gives R2M solid plus 2Na plus aqueous, જ્યાં M+2 is equal to Ca+2 Mg+2. આ રેઝિનને ફરીથી કાર્યક્ષમ બનાવવા તેમાંથી NaCl પસાર કરવામાં આવે છે. આવી જ રીતે પાણીમાંથી ઋણ આયન દૂર કરવા માટે ઋણ આયન વિનિમય રેઝિનનો ઉપયોગ લેવામાં આવે છે.